બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। અમેરિકાની લેખિકા રીની લિનનો મોટો દાવો। અહીંયા અમેરિકાની લેખિકા દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે કે ધર્મેન્દ્ર પ્રધાનને હટાવવા મોટી લોબી સક્રિય થઈ છે। પુસ્તકોમાંથી મુગલ ઇતિહાસ હટાવતા લોબી સક્રિય થઈ છે। ભારતીય પુસ્તકો મુગલોના ઇતિહાસથી ભરેલા હતા। ધર્મેન્દ્ર પ્રધાનની કામગીરી ભૂલવી ન જોઈએ। મૂળ ગુમાવનાર સભ્યતા ઓળખ ગુમાવી દે છે। ભારતીય સભ્યતાના ઇતિહાસનો આદર થવો જોઈએ। ભૂતકાળને નવું રૂપ આપવા બદલ આભાર। અહીંયા અમેરિકાની આ લેખિકા રીની લિન દ્વારા આ મોટો દાવો કરવામાં આવી રહ્યો છે। તેમણે કહ્યું છે કે ધર્મેન્દ્ર પ્રધાનને હટાવવા મોટી લોબી સક્રિય થઈ હતી। અહીંયા પુસ્તકોમાંથી મુગલ ઇતિહાસ હટાવતા લોબી સક્રિય થઈ હતી। ન્યૂઝરૂમથી આપણી સાથે વિકાસ લાઈવ જોડાઈ ગયા છે। વિકાસ, અમેરિકાની આ લેખિકા રીની લિન દ્વારા મોટો દાવો કરવામાં આવી રહ્યો છે। ભારતીય પુસ્તકોમાં મુગલોના ઇતિહાસથી ભરેલા હતા તેવી વાતો પણ અહીંયા કરવામાં આવી। બિલકુલ, અને આ ચર્ચા થઈ રહી છે જે અમેરિકાની આ લેખિકા છે રીની લિન કે જે ભારતીય સંસ્કૃતિ ભારતના તરફેણમાં તેમના હંમેશા નિવેદન હોય છે। ભારતની જે સભ્યતા છે એને લઈ તે દમખમથી આગળ વધતી હોય છે। જો કે જ્યારે 25 તારીખે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં આવ્યું ત્યારબાદ હવે રીની લિન એમ કહી રહી છે કે એક એવી લોબી સક્રિય હતી કે જે ધર્મેન્દ્ર પ્રધાનને હટાવવામાં મદદરૂપ થાય। એક એવી લોબી છે કે જે હંમેશાથી એવા પ્રયત્નો કરે છે કે જે ભારતીય વ્યવસ્થા છે, ભારતની જે સંસ્કૃતિ છે એને સાઇડલાઇન કરી દેવામાં આવે। રીની લિન કે જે વોઇસ ફોર ઇન્ડિયા એની સ્થાપક પણ તે રહી ચૂકી છે। સ્ટ્રીપ ઇન્ડિયા એવા પુસ્તક પણ આ રીની લિન લખી ચૂકી છે। અને સાથે સાથે જે નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત જે અભ્યાસક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો એ મુદ્દો પણ રીની લિને મૂક્યો છે। અને એમનું કહેવું છે કે આ મુગલ શાસકો જે સતત વર્ષોથી ભારતના અભ્યાસક્રમમાં બતાવવામાં આવતા હતા એને હટાવવાનું કામ ધર્મેન્દ્ર પ્રધાને કર્યું। કેમ કે તેમણે આ કામ કર્યું છે એટલા માટે એક લોબી ભારતમાં સક્રિય હતી અને એટલા માટે જ એમને એમના હટાવવા માટે એક પ્રકારનું આંદોલન થયું। એ રીતનો એમનો સંદેશ રીની લિનનો અત્યારનો છે। તમને ખબર છે કે 2020થી નેશનલ એજ્યુકેશન પોલિસી અમલમાં આવી છે અને આપણો જે NCERTનો જે આખો અભ્યાસક્રમ છે જેમાં બાબર કે જેની ઘણીવાર મહિમા મંડન એનું થતું હતું, આ વખતે હવે એમાં એ બતાવવામાં આવે છે કે બાબર ક્રૂર છે। હંમેશા મુગલ જે શાસક હોય છે એનો જે કાર્યકાળ છે એને વધારે વડાવી ચડાવીને આગળ બતાવવામાં આવે છે એવો દાવો પણ કરવામાં આવતો હોય છે। જો કે હવે આપણે જે ભારતીય પ્રાચીન પરંપરા છે હવે નેશનલ એજ્યુકેશન પોલિસીમાં એને બતાવવામાં આવી છે। સાથે સાથે કિંગ્સ અને ક્રોનિકલ્સ આ જે આખું ચેપ્ટર છે એને લઈને પણ ઘણા બધા વિવાદ થયા। ત્યારે પછી જ્યારે પૂછવામાં આવ્યું તો ધર્મેન્દ્ર પ્રધાનનું પોતાનું સ્ટેટમેન્ટ હતું કે આ જે રીતના સુધારા થયા છે એ આપણા મૂળ તત્વો છે, આપણી સંસ્કૃતિ છે। અને આ બધો જ વિવાદ હવે વધુ એકવાર શરૂ એટલા માટે થયો છે કારણ કે અમેરિકાની આ લેખિકા રીની લિન કે જે ભારતીય સંસ્કૃતિને પણ જાણે છે અને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરે છે। અને હવે એમનું કહેવું છે કે કેમ કે ધર્મેન્દ્ર પ્રધાને આ બધા સુધારા કર્યા હતા એટલા માટે એક આવી લોબી એક્ટિવ થઈ અને એના કારણે એમનું રાજીનામું લેવાયું એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। હવે એમનો આ વ્યક્તિગત વિચાર પણ હોઈ શકે છે અથવા તો કોઈ તથ્યોના આધારે કે ડેટાના આધારે એમનું કહેવું છે પણ એ બધું જાણે। પણ એક ચર્ચા શરૂ થઈ છે કે શું આવું થયું હતું, શું એક એવી લોબી એક્ટિવ થઈ હતી કે જે ધર્મેન્દ્ર પ્રધાન એમણે રાજીનામું આપવું પડે એ માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા। NCERTમાં છેલ્લા ઘણા સમયથી ઘણા બધા પાઠ્યપુસ્તકોમાં ફેરફાર થયા છે। ઘણા એવા ચેપ્ટર છે જેને ડિલીટ કરવામાં આવ્યા છે, ઘણા એવા ચેપ્ટર છે કે જેને નવેસરથી ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે। મેં કહ્યું ક્લાસ 7 હોય, ક્લાસ 8 હોય કે પછી ક્લાસ 12, આ તમામ એવા ચેપ્ટર છે કે જેને રીડિઝાઇન કરવામાં આવે છે। અને લઈ વિપક્ષે પણ ઘણા બધા મુદ્દા ઉઠાવ્યા હતા કે ભાઈ આ તો એક તમે ધર્મને અનુસરીને આ બધું ભણાવી રહ્યા છો, વિદ્યાર્થીઓને સાચો ઇતિહાસ નથી ભણાવતા। પણ એની સામે પછી તર્ક આપવામાં આવ્યું હતું કે આજ આપણો સાચો ઇતિહાસ છે, આજ આપણી સંસ્કૃતિ છે, આજ આપણી સભ્યતા છે, એને બાળકોએ ભણવું જોઈએ। હવે બીજી એક ચર્ચા થઈ રહી છે કે શું હજુ પણ એવી લોબી એક્ટિવ છે, શું એ લોબીના આધારે ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવું પડ્યું, એ ચર્ચા અત્યારે વિક્રમ શરૂ થઈ ગઈ છે। બિલકુલ વિકાસ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।